જયા એકાદશી ક્યારે છે? જયા એકાદશી 29 જાન્યુઆરી 2026ના દિવસે છે. જયા એકાદશી અને એવું કહેવાય છે માસ સુદ 11ના દિવસે આવનારી એકાદશીને જયા એકાદશી કહેવામાં આવે છે. પદ્મપુરાણ અનુસાર એવું પણ કહેવાય છે કે આ એકાદશીથી પાપમાંથી મુક્તિ મળે છે અને પિશાચપણામાંથી મુક્તિ મળે છે. માણસ ક્યારેય પ્રેત યોનિમાં જતો નથી અને એવું કહેવાય છે કે પુષ્પવતી અને માલ્યવાનને જ્યારે ઇન્દ્રદેવે શ્રાપ આપ્યો હતો અને એ શ્રાપમાંથી બંને પ્રેત યોનિમાં પૃથ્વી પર આવ્યા હતા. અનેક કષ્ટોને સહન કર્યા અને જયા એકાદશીના વ્રત કરવાથી એમને પ્રેત યોનિમાંથી મુક્તિ મળી અને સ્વર્ગમાં જવાનો અધિકાર પ્રાપ્ત થયો છે. તો આ એકાદશીના વ્રતથી સ્વર્ગમાં જવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. આ એકાદશીની અંદર એવું કહેવાય છે કે અન્નનો ત્યાગ કરવો, સવારે વહેલા સૂર્યદેવને જલ અર્પણ કરવું અને તુલસી દ્વારા વિષ્ણુ ભગવાન અને શાલિગ્રામની પૂજા કરવાની છે. લસણ ડુંગળીનો ત્યાગ કરવાનો છે, ફલાહાર કરવાનો છે, ફળનો આહાર કરવો અને શક્ય હોય તો પીપળાના વૃક્ષની પૂજા કરીને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાથી સ્વર્ગમાં જવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને ફોલો અવશ્ય કરજો. જય શ્રી કૃષ્ણ.